તો કેમ છો મિત્રો? આજે આપણે જોવાના છીએ Hyundai ક્રેટાનું બેઝ વેરિયન્ટ એટલે કે ઈ વેરિયન્ટ. જો તમે એક મિડ સાઇઝ એસયુવી ખરીદવા માંગતા હો અને જો તમારું બજેટ કંઈક 12 લાખ રૂપિયા અપ્રોક્સ હોય તો તમે આ વેરિયન્ટ એકવાર પ્રિપેર કરી શકો છો. ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ આપણે તો આમાં આપણને બે ફોલ્ડેબલ કી જોવા મળે છે, જેમાં લોક, અનલોક અને બૂટ અનલોકનું ઓપ્શન જોવા મળે છે આપણને. ત્યારબાદ જોઈએ તો ઉપરની સાઈડમાં આપણને DRLs જોવા મળે છે, જે આપણે અંદરથી ઓન ઓફ કરી શકીએ છીએ. નીચેની તરફ આપણે જોઈએ તો પ્રોજેક્ટર હેડલેમ્પ જોવા મળે છે અને હાઈ બીમ માટે આપણને રિફ્લેક્ટર બેઝ હેડલેમ્પ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો વચ્ચેની સાઈડમાં આપણને Hyundaiનું એમ્બલ્સ અને ડાર્ક ગ્રે કલરની રેડિએટર ગ્રીલ જોવા મળે છે. નીચેની સાઈડમાં જોઈએ આપણે તો સિલ્વર કલરની આપણને સ્કીડ પ્લેટ જોવા મળે છે. આ છે ગાડીનો ફ્રન્ટ લુક, જે કંઈક આવો જોવા મળે છે. ત્યારબાદ સાઈડ લુકમાંથી જોઈએ તો આવી કંઈક ગાડી આપણને જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો 16 ઇંચના આપણને સ્ટીલ વ્હીલ જોવા મળે છે વિથ વ્હીલ કવર સાથે. ઉપરની સાઈડમાં આપણને ફેન્ડર પર ટર્ન ઇન્ડિકેટર્સ જોવા મળે છે. ત્યારબાદ ઓવરવ્હીમ્સ અને બોડી કરેલ ડોર હેન્ડલ જોવા મળે છે આપણને. ત્યારબાદ ગાડીની અંદર જોઈએ આપણે તો અંદરની સાઈડમાં આપણને ડ્યુઅલ ટોન ઇન્ટિરિયર જોવા મળે છે. ત્યારબાદ ઇનસાઇડ ડોર હેન્ડલ બ્લેક કલરનો જોવા મળે છે. નીચેની સાઈડમાં આપણને પાવર વિન્ડો અને મેપ પોકેટ જોવા મળે છે. આમાં આપણને કોઈ પણ સોફ્ટ ટચ જોવા મળતું નથી. ત્યારબાદ જોઈએ તો નીચેની સાઈડમાં સ્પીકરની પ્લેસમેન્ટ જોવા મળે છે. ત્યારબાદ નીચેની સાઈડમાં આપણને બોટલ હોલ્ડર જોવા મળે છે. આ છે ગાડીની ફ્રન્ટ સીટ્સ, જેમાં હેડરેસ્ટ આપણને એડજસ્ટેબલ જોવા મળે છે. ત્યારબાદ સીટ્સ આપણને ફૂલ્લી ફેબ્રિકમાં જોવા મળે છે. ઇન્ટિરિયર આપણને ડ્યુઅલ ટોન જોવા મળે છે, જેમાં એસી વેન્ટ્સ આપણને મેટ બ્લેક કલરના જોવા મળે છે. ત્યારબાદ નીચેની તરફ જોઈએ તો આટલી કંઈક આપણને ગ્લવ બોક્સમાં સ્પેસ જોવા મળે છે. ત્યારબાદ ઓવરવ્હીમ્સ આપણે જોયસ્ટિકથી એડજસ્ટેબલ કરી શકીએ છીએ. ત્યારબાદ રિયરમાં જોઈએ આપણે તો રિયરમાં પણ આપણને ઇનસાઇડ ડોર હેન્ડલ બ્લેક કલરનો જોવા મળે છે. ત્યારબાદ નીચે પાવર વિન્ડો અને મેપ પોકેટ જોવા મળે છે. રિયરમાં પણ કોઈ આપણને સોફ્ટ ટચ જોવા મળતું નથી. નીચેની સાઈડમાં સ્પીકર અને એના નીચે આપણને બોટલ હોલ્ડર જોવા મળે છે આપણને. આ છે ગાડીની રિયર સીટ્સ, જેમાં હેડરેસ્ટ આપણને ફિક્સ જોવા મળે છે. વચ્ચેની સાઈડમાં આપણને આર્મરેસ્ટ જોવા મળે છે. ત્યારબાદ ગાડીની અંદર જોઈએ રિયરમાં તો આપણને બે એસી વેન્ટ્સ જોવા મળે છે. એના નીચેની સાઈડમાં આપણને થોડીક સ્ટોરેજ અને ટાઈપ-સી પોર્ટ જોવા મળે છે આપણને. રિયરમાંથી ફ્રન્ટનો લુક કંઈક આવો જોવા મળે છે આપણને. ત્યારબાદ ઉપરની તરફ આપણને એક રૂમ લેમ્પ જોવા મળે છે આપણને. ત્યારબાદ ગાડીના બેકમાં જોઈએ આપણે બેકનો લુક કંઈક આવો જોવા મળે છે આપણને. બેકમાં ઉપર જોઈએ આપણે તો માઇક્રો પોલ એન્ટીના જોવા મળે છે આપણને. એના નીચે આપણને સ્પોઇલર પર હાઈ માઉન્ટ સ્ટોપ લેમ્પ જોવા મળે છે. ત્યારબાદ વિન્ડશીલ્ડ પર આપણને કોઈ પણ ડિફોગર જોવા મળતું નથી. ત્યારબાદ જોઈએ આપણે તો આપણને કનેક્ટેડ LED લાઇટ્સ જોવા મળે છે. ટેઇલ લેમ્પ આપણને LED જોવા મળતું નથી આપણને. ત્યારબાદ વચ્ચેની સાઈડમાં આપણને Hyundaiનું એમ્બલ્સ જોવા મળે છે. નીચે કોઈ પણ કેમેરો જોવા મળતો નથી. ત્યારબાદ 4 રિવર્સ પાર્કિંગ સેન્સર જોવા મળે છે ને રિયરમાં પણ આપણને સિલ્વર સ્કીડ પ્લેટ જોવા મળે છે. વચ્ચેની સાઈડમાં આપણને એક રિવર્સ પાર્કિંગ લાઇટ જોવા મળે છે. ત્યારબાદ ગાડીના બૂટ સ્પેસની વાત કરીએ તો 433 લિટરનો આપણને બૂટ સ્પેસ જોવા મળે છે. આ વેરિયન્ટમાં કસ્ટમરે શોરૂમ પરથી CNG ફિટ કરાવેલી છે, જેની કંઈક આવી ફિનિશિંગ જોવા મળે છે આપણને. નીચેની તરફ જોઈએ આપણે તો આપણને એક સેમ સાઇઝની સ્ટેપની જોવા મળે છે. ત્યારબાદ ગાડીના બેકમાંથી જોઈએ આપણે તો આવો કંઈક લુક જોવા મળે છે આપણને. ત્યારબાદ ગાડીના ફ્રન્ટની વાત કરીએ આપણે તો ફ્રન્ટમાં આપણે જોઈએ તો ડ્રાઈવર સાઈડ ડોર પર આપણને ઇનસાઇડ ડોર હેન્ડલ બ્લેક કલરનો જોવા મળે છે. ત્યારબાદ નીચેની સાઈડમાં આપણને 4 પાવર વિન્ડો જોવા મળે છે અને સેન્ટ્રલ લોકિંગના બટન્સ જોવા મળે છે. એના નીચેની તરફ આપણને એક સ્પીકરની પ્લેસમેન્ટ જોવા મળે છે. નીચે બોટલ હોલ્ડર જોવા મળે છે આપણને.
આ છે ગાડીનો ફ્રન્ટ ઇન્ટિરિયરનો લુક, જે કંઈક આવો જોવા મળે છે આપણને. ત્યારબાદ ડ્રાઈવર સીટ આપણને હાઇટ એડજસ્ટેબલ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો આપણને આઇડલ સ્ટાર્ટ સ્ટોપ અને ટ્રેક્શન કંટ્રોલના બટન્સ જોવા મળે છે આપણને. ત્યારબાદ ગાડીની કી આપણે ઇન્સ્ટોલ કરીએ, ત્યારબાદ ગાડીની અંદર બેસીએ આપણે તો સીટ ખૂબ જ કમ્ફર્ટેબલ ફીલ થાય છે આપણને. આ છે ગાડીનું ફ્રન્ટ ઇન્ટિરિયર, જેનો લુક કંઈક આવો જોવા મળે છે આપણને. ત્યારબાદ જોઈએ તો આપણે આમાં કોઈ પણ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ જોવા મળતું નથી. એના નીચેની સાઈડમાં જોઈએ આપણે તો 2 એસી વેન્ટ્સ જોવા મળે છે. એના નીચે આપણને મેન્યુઅલી એડજસ્ટેબલ એસી કંટ્રોલ્સ જોવા મળે છે. ત્યારબાદ એના નીચેની સાઈડમાં આપણે જોઈએ તો 12 વોટનો પાવર આઉટલેટ જોવા મળે છે આપણને અને એક ટાઈપ-સી પોર્ટ જોવા મળે છે. યુએસબી પોર્ટ તમે ઇન્સ્ટોલ કરાવી શકો છો. ત્યારબાદ આટલી કંઈક ફોન મૂકવાની સ્પેસ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો આ છે ગાડીનો ગિયર નોબ, જેમાં આપણને પિયાનો બ્લેક અને ક્રોમ ઇન્સર્ટ્સ જોવા મળે છે. ત્યારબાદ 2 કપ હોલ્ડર અને હેન્ડબ્રેક જોવા મળે છે આપણને. ત્યારબાદ ઈ મોડલમાં પણ આપણને આર્મરેસ્ટ જોવા મળે છે વિથ સ્ટોરેજ સાથે, જેમાં કંઈક આટલી સ્ટોરેજ જોવા મળે છે આપણને. ત્યારબાદ ઉપરની સાઈડમાં જોઈએ આપણે તો ડે નાઇટ IRVM જોવા મળે છે આપણને. આમાં કોઈ પણ આપણને ફ્રન્ટમાં રૂમ લેમ્પ અને સનગ્લાસ હોલ્ડર જોવા મળતો નથી. કો ડ્રાઈવર સાઈડ સનવાઇઝર પર આપણને એક વેનિટી મિરર જોવા મળે છે. ત્યારબાદ ડ્રાઈવર સાઈડ સનવાઇઝર પર આપણને એક ટિકિટ હોલ્ડર જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો ઈ મોડલમાં પણ આપણને ડી-કટ સ્ટેરિંગ વ્હીલ જોવા મળે છે, જેમાં લેફ્ટ સાઈડ જોઈએ આપણે તો કોઈ પણ ઇન્ફોટેઇનમેન્ટના કંટ્રોલ્સ જોવા મળતા નથી આપણને. વચ્ચેની સાઈડમાં આપણને હોર્ન અને હોન્ડાઈનું એમ્બલ્સ જોવા મળે છે. ત્યારબાદ રાઈટ સાઈડ પર જોઈએ આપણે તો MIDના કંટ્રોલ્સ જોવા મળે છે આપણને. ત્યારબાદ જોઈએ તો આ છે ગાડીનું ફૂલ્લી ડિજિટલ મીટર, જેમાં વચ્ચેની સાઈડમાં આપણને 3.5 ઇંચની મલ્ટી ઇન્ફોર્મેશન ડિસ્પ્લે જોવા મળે છે, જેમાં આપણે ઘણા બધા ફીચર્સ જોઈ શકીએ છીએ. આમાં આપણને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો રાઈટ સાઈડ આપણને હેડલેમ્પ્સના કંટ્રોલ જોવા મળે છે અને લેફ્ટ સાઈડ આપણને વાઇપર્સના કંટ્રોલ જોવા મળે છે. તો આ હતું હોન્ડાઈ ક્રેટાનું બેઝ મોડલ એટલે કે ઈ વેરિયન્ટ. તમને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટમાં જણાવજો. ગાડીની સેફ્ટીની વાત કરીએ આપણે તો 6 એરબેગ્સ, ABS, EBD, VSM, ESC, TPMS જેવા સેફ્ટી ફીચર્સ આપણને મળી રહ્યા છે. આ ગાડીમાં આપણને 4x4 ડિસ્ક બ્રેક પણ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ ગાડીના એન્જિનની વાત કરીએ આપણે તો 1.5 લીટરનું આપણને પેટ્રોલ એન્જિન જોવા મળે છે આમાં, જે 115 PSની પાવર અને 143.8 Nmનો ટોર્ક જનરેટ કરે છે. હોન્ડાઈમાંથી ફિટિંગ કરેલી CNG આપણને આવી કંઈક જોવા મળે છે, જાણે કે કંપની ફિટેડ જ CNG મળતી હોય. તો આ હતું હોન્ડાઈ ક્રેટાનું બેઝ વેરિયન્ટ. તમને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટમાં જણાવજો. ચેનલ પર નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ સો મચ.